લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે। શાંત અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ સંતોષી નગર સોસાયટીમાં ધોળા દિવસે વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ સંતોષીનગર સોસાયટીના મકાન નંબર B49માં રહેતા 83 વર્ષીય ટીપી રાધાકૃષ્ણન અને તેમના 73 વર્ષીય પત્ની બપોરના સમયે ઘરે એકલા હતા। તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ દરવાજો ખખડાવી તમે મતદાન કરવા ગયા હતા કે નહીં તેવો સવાલ કરીને વાતચીત શરૂ કરી હતી। વિશ્વાસમાં લઈને તેઓએ તુરંત જ જબરજસ્તી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘરમાં પ્રવેશ બાદ લૂંટારુઓએ વૃદ્ધ વ્યક્તિની છાતી ઉપર ચપ્પુ રાખીને તેમને ધમકાવ્યા હતા અને દંપતી ઉપર હુમલો કર્યો હતો। બાદમાં બંનેને માર મારીને એક રૂમમાં બંધ કરી દીધા હતા જેથી તેઓ મદદ માટે બૂમ પાડી ન શકે। આરોપીઓએ ઘરેથી આશરે 12,000 રૂપિયાની રોકડ રકમ, સોનાના આભૂષણો, મોબાઈલ અને પર્સ લૂંટી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતા એ છે કે આ સમગ્ર બનાવ ધોળા દિવસે બન્યો હતો, જે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઊભા કરે છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં વોર્ડ નંબર 2ના ભાજપ ઉમેદવાર ભાણજી પટેલ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે આ જ મકાનમાં છેલ્લા 1 વર્ષમાં ચોરી કે લૂંટની આ ત્રીજી ઘટના છે, જેના કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષાના દાવા ઉપર સવાલો ઉઠી રહ્યા છે। दोपहर का टाइम खाना खा के मैं बैठा था, लगभग 150 to 2 का बीच में होगा लगभग। तो दरवाजा में 2 टोका, तो पेंटर वाला सुबह आया नहीं था, शायद वो आया होगा करके मैं दरवाजा खोला। दरवाजा खोलते मुझे पूछा वो तुम वोटिंग में गया था कि नहीं। मैं बोला वोटिंग में नहीं गया, हमारे पास वोटर आईडी रिन्यू करके आया नहीं है। वो बोलने से मुझे वो दूसरे आदमी को कुछ निशान कर रहा था, मुझे लगा कोई गड़बड़ है। इतने में मुझे धक्का मार के गिरा दिया। गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा। मैं बोला मार के तुमको क्या मिलेगा, वो आवाज़ नहीं आ रहा था, मैं यही बोल रहा था। तो मैं चिल्लाने लगा तो मिसिस आवाज़ सुन के टॉयलेट में था, वो बाहर आया। बाहर आने के टाइम उसको पकड़ के गला दबा के मुंह में कपड़ा दबा के रखा। फिर हमारा उंगली का जो दो रिंग था वो खींच के लिया, फिर पर्स लिया। आपको दरवाजे से रूम तक कैसे ले गए? खींच के लेके गया, घसीट के लेके गया, उड़ने नहीं दिया। आपको मारा, कुछ खून वून वगैरह निकला? नहीं, वो क्या ऐसा दबा के रखा था, मैं बात नहीं कर रहा, इसके लिए थोड़ा खून निकला था। तो फिर मुझे घसीट के अंदर लेके गया, तो मिसिज को भी वो लोग धक्का मार के अंदर लेके गया। फिर बोला जो है वो निकालो। तो बोला छोड़ेगा तो निकाले नहीं, बोला मैं निकालूंगा करके वो सब कपबोर्ड खोला, सब खींच के वहाँ डाला। फिर उधर पर्स में मिसिस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया। फिर कोइन का बॉक्स था, वो बॉक्स का अंदर जो भी कोइन है पूरा लिया, वो भी होगा 10,000 तो होगा। फिर बाद में वो ढूंढते कुछ चाबी मिला। वो चाबी जिसका है उसको नहीं मालूम, लेकिन वो चाबी SBI लॉकर का था, वो भी लेके गया। और हमको दोनों को क्या चीज ले गए? दोनों का हमारा 2 रिंग, इसका 3 रिंग ना, 2 रिंग और उसका 2 चेन। हाँ, बंगड़ी 6 था, 7 था, सब लेके गए? सब लेके गया। और फिर आपको रूम में ही बंद कर दिया? हमको दोनों को रूम में बंद किया, और फ़ोन भी नहीं था, तो किसको फ़ोन कर नहीं सकता है। फोन भी ले गए? हाँ, फ़ोन भी ले गया। फिर आप बाहर कैसे आए? बाहर आने के लिए हम उधर का खिड़की खोल के खिड़की में ठोका, बहुत बार ठोके। किनीरा को बुलाया पीछे, किनीरा ने फिर निराली को बुलाया। फिर इतने सब लोग एक एक करके जान के बचाने आया। सर અમારા ત્યાં સોસાયટીમાં ગણપતિના દિવસે સવારે 11:30 વાગે આપણા એસીપી સાહેબ રહે છે અહીંયા વિનાયકભાઈ પટેલ, એમના ઘરની બાજુમાં જ રાણા સાહેબના ત્યાં બપોરે 11 વાગે 2 ઘર તૂટ્યા હતા, એની પણ કમ્પ્લેન્ટ કરી છે। સામે મહાદેવનગર છે
એમાં ગેટ રાતના કટિંગ કરીને લઈ ગયા છે, એની પણ કમ્પ્લેન કરી છે. અમારા સોસાયટી મનીષ એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં 2 ચોરી થઈ છે. એવી જ રીતે અહીંયા આ ઘરમાં બીજી વખત થયું છે, બાજુમાં પણ ચોરી થાય છે. અમારા અહીંયા કમ્પ્લેન્ટ જાય છે, પણ કમ્પ્લેન્ટની સામે કોઈ એક્શન નથી લેવાતી, ના એ કેમેરા ચેક થાય છે, ના બીજું કશું થાય છે. એટલે મારી એવી નમ્ર વિનંતી છે કે અહીંયા એક પોઈન્ટ મૂકો, જે રાતના હોય કે દિવસે તમને જે પોલીસ સાહેબને યોગ્ય લાગે, પણ પોઈન્ટ મૂકવો જરૂરી છે. મેં ફતેગંજ ગયો હતો જ્યારે કમ્પ્લેન કરવા, ત્યારે પણ મને એ જ કીધું હતું અમે પોઈન્ટ મૂકીશું, પણ હજુ સુધી પોઈન્ટ મૂક્યો નથી. એટલે મહેરબાની કરીને પોઈન્ટ મૂકવા નમ્ર વિનંતી કમિશનર સાહેબ. આ જે બનાવ બન્યો છે એમાં કદાચ આ લોકો રોકડ રકમ કે પછી ગોલ્ડ ના આપતા તો આપ માનો છો કે મર્ડર પણ થઈ જાય? 100%. એ જે રીતે ઈરાદાથી આવ્યા હતા, ચાકુ લઈને આવ્યા હતા, એનો શું મતલબ થાય? આજે આ ઉંમરવાળા છે, આમને ડર લાગ્યો, એમને એટેક આવ્યો હોત, કશું પણ થઈ શકતું હતું. એટલે આ જે ઘટના છે એ દર્દનીય જ છે. તે સોસાયટીના મારા બધા જ સંતોષીનગરના હરેક ઘરોને મહેરબાની કરીને અજાણ્યા વ્યક્તિ માટે ઘર ના ખોલો, એની મારી નમ્ર વિનંતી છે. અને જેવી રીતે ભાણજીભાઈને ફોન કરતાં જ ભાણજીભાઈ આવી ગયા અહીંયા, અને એમણે જે રીતે કીધું એ વડોદરા શહેરના દરેક વ્યક્તિને એવું છે, વડીલોને એવું છે કે ઘરના દરવાજા ઓળખાણ વગર ના ખોલો, એની વિનંતી. ઓકે.